તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજે એક ખાસ જીરા બજાર વિશે એક ખાસ મહત્વની અપડેટ આવી છે. તો તેના વિશે ખાસ થોડીક ચર્ચા કરવાના છે. ખેડૂત ભાઈઓ, ચેનલની અંદર નવા આવો હજી સુધી જો આપની ચેનલ સબસ્ક્રાઇબ ન કરતો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ખેડૂત ભાઈઓ, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાંથી જોતા હો તો વિડીયો લાઈક આપશો, સાઈડમાં હાઇપનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. અને ફેસબુક પેજમાંથી જોતા હો તો ધર્મેન્દ્રભાઈ દલવાડી જે અમારું જે ફેસબુક પેજ જે છે તે ફોલો કરવાનું ભૂલશો નહીં. હાલની અંદર ખેડૂતોને 20 કિલોનો ભાવ જો આમ જોઈએ જીરાનો તો એકદમ નીચલી સપાટીએ છે. એટલે કે 3500 થી લઈ અને 3800 રૂપિયા ખેડૂતોને માન બજાર મળી રહ્યું છે. એટલે આ ભાવમાં ખેડૂતોને બિલકુલ ખરેખર વેચવું પોસાય તેમ નથી. પણ આપણે ખેડૂતના દીકરા છીએ, આપણે જરૂર હોય એટલે આપણે જરૂર વેચવું પડે. હવે ખેડૂત ભાઈઓ, એક ખાસ મહત્વની અપડેટ એ છે, ઊંઝા માર્કેટના વેપારીઓ નિષ્ણાંતોનું કંઈક કેવું એમ થાય છે કે હાલની અંદર ઊંઝા માર્કેટની અંદર જો આમ જોઈએ તો 14,000 બોરીથી લઈ અને 15,000 બોરીની આવક માન થઈ રહી છે. એટલે કે મીડિયમ આવક છે, છતાં પણ ભાવ ડાઉન કેમ છે? તો એનું એક અપડેટ એ પણ આવ્યું છે કે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે, એટલે કે આ સમયની અંદર જે અત્યારે સમય ચાલી રહ્યો છે એ સમયની અંદર દર વર્ષે એકદમ ઓછી આવક હોય એની જગ્યાએ આ વર્ષે અત્યારે જીરાની જે આવક જે છે તે દર વર્ષ કરતા આ વર્ષે થોડીક વધારે છે, આ સમયની અંદર વધારે છે. એનું કારણ છે કે આપણે આ વર્ષે જીરાનો જે ભાવ જે આપણને જે ખેડૂતોને એમ હતું કે આ વર્ષે 5,000 આસપાસ જીરાનો ભાવ થશે અને ઉત્પાદન એકદમ ઓછું છે, વાવેતર પણ ઓછું છે, ઉપરથી માવઠાનો માર વધારે હતો, જેના લીધે ખેડૂતોએ જીરા હજી સ્ટોક કરીને રાખ્યા છે. જેના લીધે ખેડૂતોએ શરૂઆતમાં જીરા બહુ વેચ્યા નહીં, વેચ્યા પણ બહુ ઓછા વેચ્યા. દર વર્ષે શરૂઆતમાં જીરાનો જે આવક હોય તે યાર્ડની અંદર વધારે હોય છે, એની જગ્યાએ આ વર્ષે ઓછી હતી ને અત્યારે હવે ધીમે ધીમે એમને ચાલી જ રહી છે. પણ દર વર્ષે આ સમયની અંદર અત્યારે જે આવક ઓછી હોવી જોઈએ એની જગ્યાએ અત્યારે આવક થોડીક ક્યાંક ને ક્યાંક વધારે છે. હવે તમે વિચાર કરો, ઊંઝા માર્કેટની અંદર મોટામાં મોટું ગુજરાતનું જો યાર્ડ હોય જીરાનું જો હબ ગણાતું હોય તો તે છે ઊંઝા માર્કેટ. હવે તેની અંદર હાલની અંદર 14,000 થી 15,000 બોરીની આવક થઈ રહી છે. તો અન્ય માર્કેટની અંદર ક્યાંક ને ક્યાંક ઓછી જ હોય, સાવ 10,000 બોરી તેનાથી પણ નીચી હોય છે. એટલે કે આ એક યાર્ડ જે છે તે મોટું છે, જેના લીધે આટલી આવક હાલની અંદર પણ છે. હવે ખેડૂતોનો પ્રશ્ન એ હોય છે કે આ જે બજાર ચાલી રહ્યું છે એનાથી હવે નીચું જશે કે ઉપર જશે, શું થશે? તો ખેડૂત ભાઈઓ, ખાસ એક નિષ્ણાંતોના અનુભવ પ્રમાણે આમ જોઈએ તો એનું કંઈક કેવું એમ થાય છે કે અમારી મિત્રો જે ડેટા જે માહિતી મળી તે માહિતીના આધારે જો આમ જોઈએ તો એનું કેવું એમ થાય છે કે હવે આ જે બજાર જે ચાલી રહ્યું છે તેનાથી નીચે કોઈ બહુ જવાની કોઈ શક્યતા નથી. હવે આ જે એન્ડ છે, એક જાતનો એન્ડ આવી ગયો છે. હવે આનાથી કોઈ બહુ મોટું ડાઉન થાય એવી કોઈ શક્યતા નથી. હવે બીજી વસ્તુ કે ભાવ ચડે કે કેમ, તો જો યુદ્ધ જેવી કન્ડિશન જે છે જો એ આમનામ ચાલુ રહીએ અને આગળના સમયમાં જો વધારે પ્રોબ્લેમ આવે તો આનાથી પણ 100-200 ડાઉન થઈ શકે છે, જો વધારે ઇસ્યુ આવે તો. પણ જો યુદ્ધમાં હવે જો આમનામ ધીમે ધીમે જો સારું થતું જાય તો ભાવ ચડવાની 100% શક્યતા છે. પણ જો યુદ્ધની કન્ડિશન આમને આમ રહીએ તો આ બજાર હમણાં કોઈ ચડે એવી કોઈ શક્યતા લાગી રહી નથી. બીજું કે આ ભાવમાં ખેડૂતોએ જીરું રાખવું જોઈએ કે વેચવું જોઈએ, શું કરવું જોઈએ? તો મારા મત પ્રમાણે અને નિષ્ણાંતોનું માનવું કંઈક એમ છે કે આ ભાવમાં સારી ક્વોલિટી વાળું જીરું હોય, બગડતું ના હોય, સારું હોય જીરું, તો આ ભાવમાં જીરું બિલકુલ વેચાય નહીં. આ ભાવમાં જીરું આપણે રાખી દેવું જોઈએ. આ ભાવમાં જ ખેડૂતોએ જીરું વેચવું ન જોઈએ, હમણાં જાળવવું જોઈએ. બાકી જો આપણે જરૂર હોય ખાસ તો આર્થિક સ્થિતિ આપણી જો નબળી હોય તો આપણે વેચવું જ પડે. જો આપણે પૈસા રૂપિયાની જરૂર હોય તો વેચવું જ પડે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ આમ જોઈએ તો આ ભાવમાં બિલકુલ પોસાય તેમ નથી, કેમ કે જીરું એક એવો સેન્સિટિવ પાક છે કે જીરું કરવું બહુ મુશ્કેલ હોય છે, હવામાન ઉપર આધાર હોય છે. એટલે ખાસ આ ભાવમાં ખેડૂતોને વેચવું બિલકુલ પોસાય તેમ નથી હાલની અંદર, અને રાખવું જોઈએ. મારા અંદાજ પ્રમાણે રાખવું જોઈએ, હમણાં વેચવું ન જોઈએ. ઓછામાં ઓછું જે ખેડૂતોને ઉતાવળ હોય કે મારે હમણાં જ વેચવું છે, એટલે ખેડૂતોને મારી ભલામણ છે કે ઓછામાં ઓછો મહિનો દિવસ તો જાળવો જ, હમણાં વેચો નહીં. બીજી એક મહત્વની અપડેટ એ છે કે હવે ધીમે ધીમે આ જે બજાર જે આટલું બધું નીચું ગયું છે તેના લીધે ધીમે ધીમે હવે જે નિષ્ણાંતો હોય જે એનું કેવું એમ થઈ રહ્યું છે કે હાલની અંદર હવે સ્ટોકીસો પણ ધીમે ધીમે બજારની અંદર આવી રહ્યા છે અને ધીમે ધીમે હવે લેવાની શરૂઆત કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક બજાર જે છે તે બજારને થોડો ઘણો સપોર્ટ પણ મળી રહ્યો છે, ટેકો પણ મળી રહ્યો છે. એટલે કે હવે આ નીચા ભાવમાં
જે અમુક જે મિલના માલિક હોય અથવા તો વેપારી હોય તે હવે લેવાની શરૂઆત ધીમે ધીમે કરી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે, એટલે વાંધો નહીં આવે. હવે આગળના સમયમાં જોવાનું એ છે કે ભાવ કેટલા સમય સુધી આના રહેશે અને ચડશે ક્યારે, એ ખાસ એક જોવાનું છે ખેડૂતોને. તો ખેડૂતોને મારી ખાસ એક એ ભલામણ છે કે હમણાં જીરું ખાસ વેચવું નહીં, કેમ કે આ ભાવમાં જો વેપારીઓ લઈ અને સ્ટોક કરી અને જો બે પૈસા કમાવાની એની આશા હોય તો આપણે આશા કેમ ન હોય. તો ખાસ આ ભાવમાં ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે આ ભાવમાં કોઈ હિસાબે વેચવું પોસાય નહીં, બાકી જરૂર હોય તો આપણે વેચવું પડે, પણ બંને ત્યાં સુધી હમણાં વેચવું ન જોઈએ. અને બીજી વસ્તુ ખાસ કે 20-25 દિવસમાં આપણે ચોમાસાની પણ શરૂઆત થશે, ધીમે ધીમે શરૂઆત થશે. તો વરસાદ કેવા થશે એના આધારે પણ આગળના સમયમાં અમુક સ્ટોકિસ્ટો જે છે તે વેપારીઓ જે છે તે જોતા હોય કે જો વરસાદ પુષ્કળ થઈ જાય તો તે જીરું ખરીદતા નથી. એનું કારણ છે કે જો વરસાદ જો પુષ્કળ થઈ જાય તો આવનારા વર્ષમાં જીરું જે છે તે ઉત્પાદન ચોક્કસ આવતું હોય છે, પણ વરસાદ જો નબળા રહીએ તો પણ તે જીરા જે છે તેના ભાવ ચડવાની શક્યતા થોડીક ને ક્યાંક વધી જતી હોય છે. તો ખેડૂતોને મારી ભલામણ છે કે મહિનો દિવસ જાળવી જવું જોઈએ, કેમ કે અલ નીનોની અસરથી વરસાદની પણ અનિયમિત રહી શકે છે ને કેવા વરસાદ થાય એ પણ કેવું ક્યાંક ને ક્યાંક મુશ્કેલ છે આ વર્ષે. એટલે ખાસ એ પણ એક જોવાનું છે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે વરસાદ સુધી ખેડૂતોએ જીરું ન વેચવું જોઈએ. તો ખેડૂત ભાઈઓ આજની આ માહિતી એટલી હતી ખાસ મિત્રો. તો ખેડૂત ભાઈ બસ આજના વિડીયો અંદર આટલું જ. ભલે મને મિત્રો હાલાર મળીએ મિત્રો અવનવા વિડીયો સાથે, ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો રજા આપશો. અને ખાસ બીજું કે ખેડૂત ભાઈ હું પણ તમારી જેમ ખેડૂતનો દીકરો છું, મારે પણ જીરું અત્યારે પડ્યું છે, કેમ કે આ ભાવમાં બિલકુલ વેચાય તેમ નથી. તો ખેડૂત ભાઈ બસ વિડીયોની અંદર આટલું જ. મળીએ મિત્રો અવનવા વિડીયો સાથે, ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો રજા આપશો. તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો, જય જવાન જય કિસાન.